નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપણી સાથે રવિ સિંધા। વડોદરા શહેર તેમજ સમગ્ર ગુજરાતભરમાં 24 કલાક માટે જે ભારે એલર્ટ આપવામાં આવ્યું છે, વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે। વડોદરા શહેર તેમજ અલગ અલગ વિસ્તારોમાં મેઘરાજા ધમધમાટી બોલાવી રહ્યા છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે। ત્યારે હાલ જે રીતના નવી અપડેટ સામે આવી રહી છે, વડોદરા જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયા દ્વારા એક જાહેરનામું છે તે બહાર પાડવામાં આવ્યું છે। તેમના દ્વારા અત્યારે એક જાહેરાત છે તે કરવામાં આવી રહી છે કે વડોદરા શહેરની જે આવતીકાલે શાળામાં રજા જાહેર કરવામાં આવી રહી છે। ભારે વરસાદના કારણે એલર્ટને લઈને જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયા દ્વારા અત્યારે જે રીતના માહિતી છે તે બહાર પાડવામાં આવી રહી છે કે વડોદરાના તમામ શાળાઓમાં રેડ એલર્ટને પગલે વડોદરા તંત્ર હવામાન વિભાગની આગાહી મુજબ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે। અને હવામાનની વાત કરીએ તો અત્યારે પણ જે રીતના કાળા ડિબાંગ વાદળો ઘેરાયેલા જોવા મળી રહ્યા છે। 24 કલાક રેડ એલર્ટ છે તે આપવામાં આવ્યું છે। અલગ અલગ વિસ્તારમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે। ત્યારે જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાએ પણ જાહેરનામું છે તે બહાર પાડ્યું છે। શિક્ષણને લઈને આવતીકાલે શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે। જે રીતના મેઘરાજા કૃપાયમાન બન્યા છે, અલગ અલગ વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ રહ્યું છે, જેને લઈને આ મહત્વની એક જાહેરાત જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયા દ્વારા કરવામાં આવી છે કે આવતીકાલે શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે। કેમેરામેન ફિઝલ ખાન સાથે હું રવિ સિંધા, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા।